નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. પત્નીની અન્યની સાથે આડા સંબંધની આશંકા રાખી હળવદમાં શ્રમિક પરિવારના યુવાને જે આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હળવદની મોરબી ચોકડી પાસે રહી અને શ્રમિક પરિવાર જે ભોજનનું પેટીયું રળતા હતા અને એ શ્રમિક પરિવારનો જે એક યુવાન હતો અનિલ ભાઈસનભાઈ ભાભોર, ઉંમર 16 વર્ષની 27, અને આ યુવાને એની પત્નીના જે અન્યની સાથે આડા સંબંધો હોય પણ વાતચીત કરતી હોવાથી એને આત્મહત્યા કરી લીધી છે. અને આ બનાવની માહિતી એ છે કે જે આ શ્રમિક પરિવાર જે હળવદમાં રહી અને જે કન્સ્ટ્રક્શનનું જે કામકાજ કરે છે અને એની પત્નીને જે કોન્ટ્રાક્ટર સાથે આડા સંબંધો હતા અને જેના લીધે એ ફોનમાં વાતચીત કરતી હોવાથી આ યુવાનને મનમાં લાગી આવતા એને આત્મહત્યા કરી લીધી. અને સાથે બીજી માહિતી એ પણ જાણવા મળી છે કે આ કોન્ટ્રાક્ટર આ પરિવારને ઘણા સમયથી પગાર પણ ચૂકવ્યો ન હતો અને એનું આર્થિક રીતે શોષણ પણ કરવામાં આવી રહ્યું હતું. એવી બનાવની માહિતી પણ સામે આવી છે. જે મામલે મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી માટે પોલીસે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નમસ્કાર.